अभ्यासी यूट्यूब चैनल में सभी मित्रों का स्वागत है। सभी वीडियो को मैंने दिन के हिसाब से बनाया है, तो आपको विनती है कि मेरी चैनल में प्लेलिस्ट में देखकर वीडियो को दिन के हिसाब से क्रम अनुसार ही देखें, तो ये विषय समझना आपके लिए आसान हो जाएगा। और चैनल को सब्सक्राइब और वीडियो को लाइक जरूर कर दे। चलिए तो विषय को आगे देखें। અને આગળના વિડીયોમાં આપણે જોયું કે ઓબ્જેક્ટની થિયરી શું છે અને હવે આ વિડીયોની અંદર એ ઓબ્જેક્ટ જે છે એ ઓબ્જેક્ટને કઈ રીતે બનાવવું અને એને કઈ રીતે વાપરવું એનું આપણે પ્રેક્ટિકલથી જોવા માંગીએ છીએ। તો આપણે 23 નંબરનું જે એક્ઝામ્પલ છે એ ચાલુ કરીશું। અને 23 નંબરનું એક્ઝામ્પલ ક્રિએટિંગ એન્ડ યુઝિંગ ઓબ્જેક્ટ માટે છે। આ યાદ રાખજો કે આ જાવાસ્ક્રિપ્ટના ઓબ્જેક્ટ વિશે આપણે વાત કરી રહ્યા છે અને ત્યાર પછી આપણે બીજા ઓબ્જેક્ટ વિશે પણ વાત કરવાના છે, પણ અત્યારે આપણે એટલું યાદ રાખીએ કે આ જાવાસ્ક્રિપ્ટનું ઓબ્જેક્ટ છે। તો પહેલાં આપણે જો બોડીની અંદર જોઈએ તો અહીંયા આપણને જોવા મળે છે કે H2 ટેગ લીધેલું છે કે જેની અંદર આપણે લખ્યું છે કે યુઝ ઓફ ઓબ્જેક્ટ। ત્યાર પછી આપણે બે ઇનપુટ બટન લીધેલા છે કે જે પ્રિન્ટ ઇન્ફો અને પ્રિન્ટ સ્કોર્સ એવા બે બટન છે અને જેની અંદર ઓન ક્લિક ફંક્શન 1 અને ફંક્શન 2 એવા બે ફંક્શન કોલ કરાવીએ છીએ અને એક પી ટેગ આપણે લીધેલું છે ડિસ્પ્લે કરવા માટે। તો હવે આ ફંક્શન 1 અને ફંક્શન 2 અહીંયા આપણે લખેલા છે। ફંક્શન 1 અહીંયા આપણે લખેલું છે અને ફંક્શન 2 આપણે અહીંયા લખેલું છે અને ઉપર આપણે આ એક ઓબ્જેક્ટ બનાવેલું છે અને એ ઓબ્જેક્ટ ગ્લોબલ ઓબ્જેક્ટ બનાવેલું છે, આપણે યાદ રાખવાનું છે। જાવાસ્ક્રિપ્ટની અંદર કોઈપણ પ્રોપર્ટી વેલ્યુની પેર છે એને ઓબ્જેક્ટ બનાવવા માટે ફક્ત એને કર્લી બ્રેકેટની અંદર લખવામાં આવે છે। જ્યારે આપણે ડેટાને કર્લી બ્રેકેટની અંદર લખીએ છીએ ત્યારે એ ઓબ્જેક્ટ બની જાય છે। જેમ કે આપણે અગાઉના જે શરૂઆતના વિડીયોની અંદર જોયું કે આપણે કઈ રીતે વાર ફંક્શન વાપરી શકીએ। તો વાર ફંક્શનની અંદર મેં તમને બતાવેલું હતું કે જ્યારે પણ આપણે સ્ટુડન્ટ નામનો એક વેરિયેબલ ડિક્લેર કરીએ છીએ અને આપણે 10 કે 20 એવી વેલ્યુ આપીએ છીએ તો એ ઓટોમેટિકલી નંબર ટાઈપનું થઈ જાય છે। કોઈ નામ આપીએ છીએ ડબલ ઇન્વર્ટેડ કોમામાં તો ઓટોમેટિકલી એ સ્ટ્રિંગ ટાઈપમાં જતું રહે છે, પણ જ્યારે આપણે કર્લી બ્રેકેટ આપીએ છીએ તો ઓટોમેટિકલી એ ઓબ્જેક્ટ ટાઈપની અંદર જતું રહે છે। અને સ્ક્વેર બ્રેકેટ જો આપણે આપીએ છીએ તો સ્ક્વેર બ્રેકેટથી એ ઓટોમેટિકલી અરે વેરિયેબલની અંદર જતું રહે છે। ઓબ્જેક્ટ બનાવવા માટે ફક્ત કર્લી બ્રેકેટ આપવાની જરૂર પડે છે। તો આ કર્લી બ્રેકેટ આપણે આપીએ તો ઓટોમેટિકલી એ ઓબ્જેક્ટ તરીકે ગણાય છે અને એની અંદર જેટલી પણ પ્રોપર્ટી આપણે આપી હોય તો આ પહેલી રીત છે કે કર્લી બ્રેકેટની અંદર ડાયરેક્ટલી આપણે પ્રોપર્ટી અને વેલ્યુની પેર આ રીતે લખવાની છે। જેમાં આપણે લખીએ છીએ કે ફર્સ્ટ નેમ કોલન આપણે આપીશું આ બેને જુદા કરવા માટે, ફર્સ્ટ નેમ કોલન અને પછી ડેટા આપીશું અને એ ડેટા જો સ્ટ્રિંગમાં હોય તો ઇન્વર્ટેડ કોમામાં આપીશું અને જો નંબરની અંદર હોય તો ડાયરેક્ટલી આપણે આપીશું। તો અહીંયા આપણે લીધું ફર્સ્ટ નેમ કોલન અજય, લાસ્ટ નેમ કોલન પરમાર, એજ લીધું કોલન 45 અને કોર્સ આપણે લીધું કોલન કરીને વેબ ડેવલપમેન્ટ। તો આ ટોટલ 4 પ્રોપર્ટી બની અને એની વેલ્યુ આપણે ડાયરેક્ટલી સ્ટોર કરી દીધી છે। હવે આની અંદર યાદ રાખજો કે આપણે આ બધા જે નામ છે એ કેસ સેન્સિટિવ છે, એટલે આપણે એફ સ્મોલ કરેલો છે અને એન કેપિટલ કરેલો છે, તો એ જ રીતે આપણે લખવાનું છે। હવે આની અંદર મેં કેમલ કેસિંગ વાપરેલું છે। હવે તમે જો પ્રોગ્રામિંગ વિશે મારા અગાઉના વિડીયો બધા જોયા હશે તો તમને ખ્યાલ હશે કે કેમલ કેસિંગ અને પાસ્કલ કેસિંગ વગેરે આપણે વાપરીએ છીએ, તો એ અહીંયા આપણે વાપરેલું છે। જો કે તમે ડાયરેક્ટલી અહીંયા કોઈ પણ નામ લખી શકો, એકલું નેમ એનએમઈ લખી શકો, એકલું ફર્સ્ટ લખી શકો, એકલું લાસ્ટ લખી શકો, કંઈ પણ લખી શકો, પણ આપણે આ રીતે પ્રોપર નામ આપીશું તો એનાથી બીજા પ્રોગ્રામરને પણ બરાબર ખબર પડશે અને આપણને પણ પોતાને બરાબર ખબર પડશે। પ્રોગ્રામિંગની અંદર આ બાબત જરૂરી છે અને એટલા માટે આ કેસ સેન્સિટિવ છે એ આપણે ધ્યાનમાં રાખવાનું છે, કારણ કે જાવાસ્ક્રિપ્ટ આખી કેસ સેન્સિટિવ લેંગ્વેજ છે, એટલે એમાં કેપિટલ અને સ્મોલ બંને અલગ અલગ પડે છે। તો હવે અહીંયા આપણે લખ્યું કે ફર્સ્ટ નેમ અજય, લાસ્ટ નેમ પરમાર, એજ 45 અને કોર્સ આપણે લીધો કે વેબ ડેવલપમેન્ટ અને એને આખાને આપણે એક સ્ટુડન્ટ ઓબ્જેક્ટ તરીકે લીધું। એટલે આ એક સ્ટુડન્ટ ઓબ્જેક્ટ આપણું બની ગયું અને એ ઓબ્જેક્ટને આપણે ફંક્શન 1ની અંદર એમાંની બે વેલ્યુ આપણે લઈએ છીએ। આપણે અહીંયાથી જોઈએ તો સ્ટુડન્ટ ઓબ્જેક્ટમાંથી આપણે શરૂ કરીએ છીએ કે સ્ટુડન્ટ ડોટ ફર્સ્ટ નેમ। તો અહીંયા આપણે પ્રોપર્ટી વાપરેલી છે, તો જેમ આપણે અગાઉ કીધું એ પ્રમાણે કે પ્રોપર્ટી વાપરવા માટે આપણે બે રીત વાપરી શકીએ છીએ। પહેલી ડોટની રીત છે કે સ્ટુડન્ટ ઓબ્જેક્ટનું નામ છે અને ડોટ પ્રોપર્ટીનું નામ ફર્સ્ટ નેમ છે, એટલે આપણે લખ્યું કે સ્ટુડન્ટ ડોટ ફર્સ્ટ નેમ, એટલે આ નામ કાઢીને આપવામાં આવશે, પછી એક સ્પેસ આપણે લઈએ છીએ અને પછી આપણે લાસ્ટ નેમ એડ કરવું છે, પણ લાસ્ટ નેમ આ વખતે આપણે ડોટથી નથી લીધું પણ એરે એલિમેન્ટથી લીધું છે। તો જેમ આપણે થિયરીમાં ચર્ચા કરી ગયા કે આ બંને રીત વેલિડ છે, તો આ રીતે પણ આપણે લખી શકીએ। એટલે મેં બીજી રીત પણ બતાવી છે કે સ્ટુડન્ટ સ્ક્વેર બ્રેકેટ આપ્યું અને એની અંદર આપણે ઇન્વર્ટેડ કોમામાં લખ્યું કે લાસ્ટ નેમ, એટલે આ લાસ્ટ નેમ જે છે એ ડેટા અહીંયા કાઢીને આપવામાં આવશે। બીજી સ્ટ્રિંગ આપણે એડ કરી
યોર એજ ઇઝ અને પછી સ્ટુડન્ટ ડોટ એજ લીધું. તો આપણને આ એક ફંક્શન જોવા મળે છે અને બીજા ફંક્શનની અંદર આપણને એ જ રીતે આ જ ઓબ્જેક્ટને વાપરીએ છીએ આપણે અને એની અંદરથી આપણે ફર્સ્ટ નેમ લઈએ છીએ અને કોર્સ લઈએ છીએ. તો એક જ વખત આપણે ઓબ્જેક્ટ બનાવીએ એ ઓબ્જેક્ટને ઘણી બધી અલગ અલગ જગ્યાએ વાપરી શકીએ છીએ. અહીંયાથી આપણને જોવા મળે છે. તો આપણે એને રન કરીએ અને રન કરીને આપણને બે બટનમાંનું પહેલું બટન આપણે ક્લિક કરીશું એટલે આપણે બતાવશે કે અજય પરમાર યોર એજ ઇઝ 45. તો અહીંયા આપણને જોવા મળે છે કે આ પ્રોપર્ટી પણ બરાબર બહાર આવી જાય છે, સ્પેસ મળી જાય છે, બીજી પ્રોપર્ટી મળી જાય છે અને ત્યાર પછી આ સાદી ટેક્સ્ટ પણ આવી જાય છે અને એજ પણ આવી જાય છે. અને એ જ રીતે આપણે કોર્સ પર ક્લિક આપીશું આપણે બતાવશે કે અજય ટુક એ વેબ ડેવલપમેન્ટ કોર્સ. કયા સ્ટુડન્ટે કયો કોર્સ લીધો છે એ આપણને અહીંથી કાઢીને આપવામાં આવે છે. તો આ રીતે અત્યારે આપણે એક ઓબ્જેક્ટ લખ્યું છે એવા આપણે ઘણા બધા ઓબ્જેક્ટ બનાવી શકીએ. બધી યાદ રાખવાની બાબતો એ છે કે પહેલી બાબત કે આપણે ઓબ્જેક્ટ બનાવવા માટે આપણે કર્લી બ્રેકેટનો ઉપયોગ કરીએ છીએ અને કર્લી બ્રેકેટની અંદર પ્રોપર્ટી નેમ અને વેલ્યુથી અલગ અલગ પ્રોપર્ટી લખીએ છીએ. અહીંયા આપણે અત્યારે કોઈ મેથડ નથી આપી પણ પછીથી આપણે મેથડ વિશે જોઈએ છે. તો આટલી પ્રોપર્ટી આપણે કઈ રીતે લખવી અને ઓબ્જેક્ટ કઈ રીતે લખવો એ આપણે આમાં જોયું અને ઓબ્જેક્ટમાંથી વેલ્યુ કઈ રીતે બહાર લેવી એ બાબતો આપણે જોઈ. તો હવે તમે પણ આ પ્રોગ્રામ આખો બનાવીને જુઓ કે જેથી તમને ઓબ્જેક્ટ બનાવવાની બાબત વધારે ખ્યાલમાં આવે. ये वीडियो देखने के लिए आभार। अगर आप कंप्यूटर के एकदम नए और एडवांस टॉपिक पर वीडियो देखना चाहते हैं तो ये वीडियो को लाइक करके चैनल को सब्सक्राइब कर लें। चैनल आगे बढ़ेगी तभी हम नए मुफ्त वीडियो अपलोड कर सकेंगे। आशा है कि आप लाइक, शेयर और सब्सक्राइब जरूर करेंगे। अगर आप ये वीडियो में इस्तेमाल होने वाली PDF फाइल व्हाट्सएप पर खरीदना चाहते हैं तो ये लिंक को देखें। वीडियो डिस्क्रिप्शन में भी ये लिंक दी है। धन्यवाद।